નમસ્કાર મિત્રો, હું પ્રશાંત સથવારા પીજીએસ સ્ટ્રીમ વ્લોગ્સમાં તમારું સ્વાગત કરું છું. બહુ જ ટાઈમ થયો વિડીયો અપલોડ કર્યા, એટલે ટ્રેલરમાં તો તમે જોઈ જ લીધું હશે કે હવે આપણે આજે ક્યાં જવાના છીએ. તો આજે હું મારી ફેમિલી સાથે બાય કાર નીકળી રહ્યો છું 3 જગ્યાની ટ્રીપ ઉપર. સૌથી પહેલાં છે સાસણ, પછી છે સોમનાથ અને પછી છે દીવ. તો મિત્રો, વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, અમદાવાદથી લગભગ રાત્રે 11 કલાકે હું અને મારો પરિવાર મારી ગાડીમાં નીકળી રહ્યા છીએ. સૌથી પહેલું સ્ટોપ છે સાસણ, જે લગભગ અમદાવાદથી 370 કિલોમીટર દૂર છે. આ છે અમદાવાદનો પ્રખ્યાત પેલેડિયમ મોલ. અમે એસજી હાઈવે થઈ ચાંગોદર, રાજકોટ થઈ સવારે લગભગ સાસણ પહોંચી જઈશું. લગભગ 132 કિલોમીટર ડ્રાઈવ કર્યા બાદ હવે અમે ઊભા રહેવાના છીએ દર્શન હોટલ લેમડી. આ હોટલ ઉપર લગભગ રાજકોટ તરફથી આવતી તમામ લક્ઝરી બસ અહીંયા તેમનો હોલ્ટ હોય જ છે. દર્શન હોટલમાં લગભગ ચા, નાસ્તો, જમવાનું બધી જ રીતે તમને અહીંયા મળી રહે છે. એટલે જ અહીંયાથી પસાર થતી તમામ ગાડી કે બસ તમને અહીંયા જોવા મળી જ જાય છે. ગરમા ગરમ ચા પીધા બાદ અને આરવની ઓવર એક્ટિંગ આહાહા જોયા બાદ અમે નીકળીશું આગળ. રસ્તાની જો કન્ડિશનની વાત કરું તો અમદાવાદથી રાજકોટ સુધી તો રસ્તો બહુ જ સરસ છે. રાજકોટથી આગળ થોડો રસ્તો ખરાબ છે, પણ
જુનાગઢ પહેલા રસ્તો સારો થઈ જશે. હવે અમે ઊભા રહીશું લગભગ અમદાવાદથી 308 કિલોમીટર અંતર કાપ્યા બાદ ચોકી ગામ પાસે હતું અમારું બીજું સ્ટોપ, જ્યાં ચા પીધા બાદ 10 મિનિટ આરામ કરી નીકળી ગયા છીએ સાસણ જવા માટે. આ જે તમે સામે જોઈ રહ્યા છો તે છે જુનાગઢનો પ્રવેશ દ્વાર. ડાબી બાજુ જે પર્વત દેખાઈ રહ્યો છે તે છે ગિરનાર. તેની બાજુમાંથી જ અમે નીકળી ગયા છીએ સાસણ જવા માટે. ગિરનારથી સાસણનો રસ્તો પણ સારો જ છે. થોડો નાનો છે પણ કોઈ તકલીફ પડે તેમ નથી. સવારમાં સૂર્યોદય થઈ રહ્યો છે. હવે અમે પ્રવેશ કરી રહ્યા છીએ સાસણના ફોરેસ્ટ એરિયામાં. અહીંયા સ્પીડ લિમિટ ઓછી આપેલી છે, માટે ગાડી ધીમી ચલાવવી, અને ઘણીવાર અહીંયા રસ્તા ઉપર તમને હરણ જેવા પશુઓ તો દેખાઈ જ જશે, જે અમે જોયા. લગભગ સવારે 6 વાગે અમે પહોંચી ગયા છીએ સાસણ. સાસણમાં 2 થી 3 કલાક માટે હોટલ લઈ ફ્રેશ થઈ હવે અમે નીકળી ગયા છીએ દેવાલિયા જંગલ સફારીમાં. સાસણ ગામથી જો તમારે દેવાલિયા જંગલ સફારી કરવાની હોય તો લગભગ ત્યાંથી 10 કિલોમીટર દૂર છે. આ છે દેવાલિયા જંગલ સફારીની બહાર આવેલું વિશાળ પાર્કિંગ. આ છે જંગલ સફારીમાં પ્રવેશ કરવાનો મુખ્ય દ્વાર. અહીંયા ફોટોગ્રાફી કરવાનું ચૂકતા નહીં. દેવાલિયા પાર્કમાં પ્રવેશ કરતાની સાથે ડાબી બાજુ ઇન્ફો ડેસ્ક તમને દેખાઈ જશે, જ્યાં તમને કોઈ પણ પ્રકારની માહિતી મળી જશે. ગેટની બરાબર સામે સિંહ પાણી પીતા હોય તેવા સ્ટેચ્યુ બનાવેલા છે, જે આબેહૂબ લાગે છે. ડાબી બાજુ જશો તો આ જે સામે બિલ્ડિંગ દેખાઈ રહી છે તે છે ટિકિટ કાઉન્ટર. અહીંયા અલગ અલગ દિશામાં શું આવેલું છે તેનો પણ બોર્ડ લગાવેલા છે. આ બારકોડ એક વખત જોઈ લેજો. આના ઉપરથી તમને ત્યાંની સંપૂર્ણ માહિતી મળી જાય છે. અહીંયાથી જો તમે ટિકિટ લાવ્યા હોય તો એક વખત બતાવવી પડે છે, અને જે આવ્યા હોય જો ટિકિટ લેવાની હોય તો ત્યાંથી લેવાની હોય છે. હવે અમારે બસની થોડી વાર હતી તો અમે પહોંચી ગયા છીએ રેસ્ટોરન્ટ એરિયામાં. જંગલની વચ્ચે બનેલું આ સુંદર કાફે પણ બહુ જ સરસ છે. નાસ્તા તેમજ જમવાનું તમને અહીંયા મળી જાય છે. કોલ્ડ ડ્રિંક્સ, ઠંડા પાણી, આઈસ્ક્રીમ વગેરે પણ મળી જાય છે. બેસવાની પણ વ્યવસ્થા સુંદર છે. રેસ્ટોરન્ટની બરાબર બાજુમાં છે બાળકો માટેનું પ્લેગ્રાઉન્ડ. પ્લેગ્રાઉન્ડની બાજુમાં જ છે વોચ ટાવર. લગભગ 5 માળ ઊંચું આ વોચ ટાવર. તેના ઉપર જઈ આખું જંગલ તમે દૂરથી નિહાળી શકો છો.
આ છે ગીર સોવેનિયર શોપ, જ્યાં અહીંયાની બનાવટની વસ્તુઓ, ટી શર્ટ વગેરે તમને અહીંયા વ્યાજબી ભાવે મળી રહેતું હોય છે. ફોટા પડાવવાના શોખીનો માટે તો આ જગ્યા બહુ જ સરસ છે. અહીંયા ઝાડમાંથી બનાવેલી સિંહની આબેહૂબ પ્રકૃતિ મળી જશે. મોટું વિશાળ ગાર્ડન પણ છે, એટલે તમે અહીંયા મોજ મસ્તી તો કરી જ શકો છો. દેવળિયા જંગલ સફારી માટે આ જ જગ્યાએથી તમને બસ લઈ જશે. તો ચાલો હવે સમય થઈ ગયો છે જંગલ સફારીમાં અંદર જવાનો. હવે જો ટિકિટની વાત કરી લઉં તો બસમાં એક વ્યક્તિની માત્ર 150 રૂપિયા ટિકિટ છે અને લગભગ 30 મિનિટની જંગલ સફારી. નિયમિત રીતે ચોક્કસ બનાવેલા રૂટ ઉપર જ આ બસ જાય છે અને લગભગ તમને સિંહ દર્શન જરૂરથી થાય છે. સિંહની સાથે સાથે દીપડા, ચિત્તા, હરણ, નીલગાય વગેરે પણ જોવા મળી જાય છે. હવે આ જે ગાડી છે તેમાં જો તમે ઓનલાઈન બુકિંગ ના કર્યું હોય અને અહીંયા આવીને બુકિંગ કરાવો તો આ રીતેની ગાડીમાં પણ તમે જઈ શકો છો, જે જારીથી પેક હોય છે. હવે હું બસમાં બેસી ગયો છું અને મને સુંદર સીટ મળી ગઈ છે ડ્રાઈવરની બાજુમાં, જેથી સારામાં સારા અને સરસ વ્યૂ હું મોબાઈલમાં લઈ શકું છું. જંગલમાં પાણી માટે થોડા અંતરે આ રીતના કુંડ બનાવેલા છે. દૂર દેખાઈ રહી છે તે છે નીલગાય. ડ્રાઈવર દ્વારા તમામ માહિતી આપવામાં આવે છે. આ જે બે પાટા દેખાઈ રહ્યા છે તે જ રૂટ ઉપર બસ ચાલતી હોય છે. અહીંયા જીપ્સી અને બસ માટેના રૂટ અલગ અલગ હોય છે. હવે સામે દેખાઈ રહ્યા છે સ્પોટેડ હરણ. બસ અમારી લગભગ પૂરી પેક જ થઈ ગયેલી છે. 10 મિનિટના સમય બાદ અમને ઝાડ નીચે બેઠેલા 2 સિંહ દેખાઈ ગયા છે, જે છે એશિયાટિક લાયન્સ.
5 મિનિટ સુધી સિંહ જોયા બાદ હવે બસ અમારી આગળ નીકળી ગઈ છે. આ છે ગોલ્ડન હરણ. હા, અને સાથે તેનું બચ્ચું પણ છે. જંગલ સફારી દરમિયાન હરણ તમને થોડા અંતરે જોવા મળી જાય છે. આ છે એક જંગલમાં બનાવેલું ખુલ્લું પાંજરું, જેને ચારે બાજુ દિવાલથી પેક કરેલું છે. અહીંયા દીપડા જેવા વન્ય પ્રાણીઓ રાખવામાં આવ્યા છે, કારણ કે તેમની સંખ્યા ઓછી હોવાથી તેમને અહીંયા જંગલના ખુલ્લા વાતાવરણમાં જ રહી શકે તે રીતે પાડવામાં આવે છે, અને તેમને કેદનો અહેસાસ ના થાય એ રીતે આ રીતેની ખુલ્લી જગ્યામાં રાખેલા છે. લગભગ 30 મિનિટની જંગલ સફારી કર્યા બાદ હવે અમે બહાર આવી રહ્યા છીએ. આ એ જ ગેટ છે જેનાથી જંગલ સફારી માટે પ્રવેશ કર્યો હતો. જંગલ સફારી જોયા બાદ હવે અમે નીકળી ગયા છીએ બહાર. સાસણમાં સિંહ દર્શન કર્યા બાદ હવે અમે નીકળી ગયા છીએ અમારા બીજા સ્થળ ઉપર, જે છે સોમનાથ. સાસણથી લગભગ 55 કિલોમીટરના અંતરે આવેલું છે સોમનાથ જ્યોતિર્લિંગ. જમણી બાજુ જે જોઈ રહ્યા છો તે છે સોમનાથનું રેલવે સ્ટેશન. તો મિત્રો, અમદાવાદથી સાસણમાં સિંહ દર્શન કર્યા બાદ હવે અમે પહોંચી ગયા છીએ સોમનાથ. તો આ વિડીયો અહીંયા સુધીનો જ છે. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો
કમેન્ટમાં જણાવજો, વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હવે આપણે બીજા ભાગમાં જોઈશું સોમનાથ દર્શન. તો મિત્રો, જય હિન્દ, જય ભારત.